વીરપુર રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલા કુદરતી વાતાવરણ વચ્ચે તપોવન ગણાતા એવા જલારામ મંદિર કે જેને વાગડ વિસ્તારમાં મિની વીરપુર તરીકે ગણવામાં આવે છે એવા આ જલારામ મંદિરે આજે વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાપ્રસાદના દાતા ટંકારા મોરબીના શ્રીકૃષ્ણ શ્રી રામકૃષ્ણ જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મહારાજા ખોરવારા પરિવાર રહ્યા હતા। મંદિર ખાતે જલારામ બાપાની મહાઆરતી, ધૂન, ધાર્મિક સત્સંગ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, સામખિયાણી, આડેસર સહિતના વિવિધ વિસ્તારોમાંથી જલારામ બાપાના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા ટ્રસ્ટ બાદરગઢ પાટિયાના પ્રમુખ અંબાવીભાઈ વાવિયા, મહામંત્રી દિનેશભાઈ ચંદે, વિશનજીભાઈ ઠક્કર, યજમાન પરિવારના શૈલેષભાઈ કાંતિલાલ નાથાણી, ભરત ચંદે, કલ્પેશ રાજદે, મહેશ મજીઠિયા, દાનાભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રાપર તાલુકાના મિની વીરપુર ગણાતા બાદરગઢ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે ભાવિકો ઉમટ્યા હતા।